ભારતનો ઇતિહાસ છે ને એ ખાલી કિતાબોમાં નથી લખાયેલો, એ તો પથ્થરો પર કોતરાયેલો છે. અને આ ઇતિહાસના સૌથી મોટા સાક્ષી છે આપણા કિલ્લાઓ. તો ચાલો આજે આપણે એવા જ 8 અજેય કિલ્લાઓની સફર કરીએ, જેમની દિવાલો આજે પણ ગર્વ અને શૌર્યની કહાણીઓ કહે છે. આપણી આખી સફરનો આધાર છે આ પોસ્ટર, જે ટીમ્બા ગામ પ્રાથમિક શાળાએ તૈયાર કર્યું છે. આ ખાલી એક ચિત્ર નથી, પણ સમજો કે ઇતિહાસનો ખજાનો શોધવાનો નકશો છે. તો ચાલો આ નકશાના સહારે નીકળી પડીએ ભારતના ખૂણે ખૂણે છુપાયેલી વીરગાથાઓને શોધવા. તો આપણી સફરની શરૂઆત થાય છે રાજા મહારાજાઓની ભૂમિ રાજસ્થાનથી, એક એવી જગ્યા જ્યાં રેતીનો કણ-કણ બલિદાન અને ગૌરવની ગાથા ગાય છે. અહીંના કિલ્લા તો જાણે રાજપૂતોની આન બાન અને શાનના જીવતા જાગતા પુરાવા છે. ચાલો સૌથી પહેલાં એમને જ મળીએ. અને રાજસ્થાનની વાત આવે એટલે સૌથી પહેલાં 2 નામ યાદ આવે, ચિત્તોડગઢ અને મહેરાનગઢ. સાચું ને? ખાલી નામ સાંભળતા જ કેવી વીરતાની લાગણી થાય છે. જુઓ, એક બાજુ છે ચિત્તોડગઢ, જેની દરેક દિવાલ રાણી પદ્મિનીના જોહર અને મહારાણા પ્રતાપના શૌર્યની સાક્ષી પૂરે છે. અને બીજી બાજુ જોધપુરની બ્લુ સિટી પર જાણે કોઈ પહેરેદાર ઊભો હોય, એ છે મહેરાનગઢ. આ બંને કિલ્લા રાજપૂતોના જુસ્સો અને એમની કલાકારીગરીનો શું કહેવું જબરદસ્ત નમૂનો છે. ચાલો હવે રણ બાજુ જઈએ, જ્યાં રેતીની વચ્ચે એક સોનેરી ચમક આપણી રાહ જુએ છે. આ છે જેસલમેરનો કિલ્લો, જેને લોકો પ્રેમથી સોનાર કિલ્લો પણ કહે છે. જરા આંખો બંધ કરીને વિચારો, ચારે બાજુ થારનું રણ અને એની વચ્ચે સૂરજની રોશનીમાં સોનાની જેમ ચમકતો આ કિલ્લો. લાગે ને જાણે કોઈ સ્વપ્ન હોય. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ કોઈ ખંડેર નથી, આ એક જીવતો જાગતો કિલ્લો છે. આજે પણ અંદર લોકો રહે છે. ખરેખર અદ્ભુત. રાજસ્થાનમાં આપણું આગલું સ્ટોપ કુંભલગઢ. આ કિલ્લો ભવ્ય તો છે જ, પણ એની એક વાત એવી છે જેને આખી દુનિયામાં ખાસ બનાવે છે. આ જુઓ, આ છે ધ ગ્રેટ વોલ ઓફ ઇન્ડિયા. હા, સાચું સાંભળ્યું. ચીનની દિવાલ પછી દુનિયાની બીજા નંબરની સૌથી લાંબી દિવાલ. 36 કિલોમીટર લાંબી અને એટલી પહોળી કે એના પર એકસાથે 8 ઘોડા દોડી શકે. વિચાર તો કરો એ સમયની એન્જિનિયરિંગનો. કમાલ છે. તો રાજસ્થાનની શૌર્ય ગાથાઓ તો આપણે જોઈ, પણ વાર્તા અહીં પૂરી નથી થતી. હવે ચાલો ભારતના બીજા રાજ્યોમાં ફરીએ અને જોઈએ કે ત્યાં કેવા કેવા અદ્ભુત કિલ્લાઓ છે, પહાડો પર, દરિયા કિનારે, બધે જ. હવે આપણે પહોંચ્યા મહારાષ્ટ્ર. અને અહીં સહ્યાદ્રીના પહાડોમાં છે મરાઠા સામ્રાજ્યની શાન રાયગઢનો કિલ્લો. આ કોઈ સામાન્ય કિલ્લો નથી. આ તો છત્રપતિ શિવાજી મહારાજના હિન્દવી સ્વરાજ્યનું હૃદય હતું, એમની રાજધાની. પહાડની ટોચ પર બનેલો હોવાથી દુશ્મનો માટે તો અહીં પહોંચવું લગભગ અશક્ય હતું. આજે પણ અહીંની હવાઓમાં મરાઠા શૌર્ય ગુંજે છે. પહાડો જોઈ લીધા, રણ જોઈ લીધું, હવે વારો છે પાણીનો. અરબી સમુદ્રની બરાબર વચ્ચે એક એવો કિલ્લો છે જે આજ સુધી કોઈ જીતી જ નથી શક્યું. નામ છે જંજીરા. જુઓ તો ખરા, દરિયાની લહેરો વચ્ચે અડીખમ ઊભો છે. મોટા મોટા શાસકો, મરાઠા હોય કે અંગ્રેજો, બધાએ પ્રયત્ન કર્યો, પણ કોઈ આને જીતી ના શક્યું. કેમ? કારણ કે એની બનાવટ જ એવી હતી. એનો મુખ્ય દરવાજો ક્યાં છે ને એ કોઈને જલ્દીથી ખબર જ ના પડે. શું દિમાગ વાપર્યું હશે! ચાલો હવે સેન્ટ્રલ ઇન્ડિયા તરફ. અહીં એક પહાડ પર એક એવો કિલ્લો છે જેને ભારતનો જિબ્રાલ્ટર કહેવાય છે. સમજી ગયા? આપણે વાત કરી રહ્યા છીએ ગ્વાલિયરના કિલ્લાની. આ કિલ્લાએ તો કેટલાય રાજા મહારાજાઓને આવતા જતા જોયા છે. એની મજબૂત દિવાલો, ભવ્ય મંદિરો અને મહેલો, આ બધાએ મળીને એને સદીઓ સુધી અજેય રાખ્યો. એટલે જ તો એ ભારતના સૌથી મજબૂત કિલ્લાઓમાં ગણાય છે. તો આપણે જોયો ચિત્તોડગઢ, મહેરાનગઢ, જેસલમેર, કુંભલગઢ, રાયગઢ, જંજીરા અને ગ્વાલિયર. ટોટલ થયા 7, પણ પોસ્ટરમાં તો 8 કિલ્લા લખ્યા છે. તો આ 8મો કિલ્લો ક્યાં છુપાયો છે? જવાબ બીજે ક્યાંય નથી, આ પોસ્ટરમાં જ છે. તમે ધ્યાનથી જોયું? ચાલો સાથે મળીને શોધીએ. અને આ રહ્યો 8મો કિલ્લો, ગોલકોંડા. આ કિલ્લો ખાલી મજબૂત નહોતો, એ ખજાનાથી ભરેલો હતો. દુનિયાનો સૌથી પ્રખ્યાત હીરો કોહિનૂર અહીંથી જ મળ્યો હતો. અને એની એક ખાસિયત,
ગેટ પર તાળી પાડો ને તો એનો અવાજ છેક ઉપર મહેલ સુધી સંભળાય. દુશ્મનો આવે તો તરત ખબર પડી જાય. કેવી અદ્ભુત ટેકનોલોજી! તો આ 8 કિલ્લાઓની આખી સફર પછી શું લાગે છે? આ ખાલી ફરવાની જગ્યાઓ નથી. આ તો આપણા ઇતિહાસના જીવતા જાગતા પાના છે. આ કિલ્લાઓ આપણને શું શીખવે છે? એ આપણને આપણા પૂર્વજોના શૌર્ય અને બલિદાનની યાદ અપાવે છે. એ એમની એન્જિનિયરિંગનું કમાલ બતાવે છે. આ આપણી ઓળખ છે, આપણો વારસો છે, જે આજે પણ આપણી સામે ગર્વથી ઊભો છે. અંતમાં બસ એક સવાલ. જ્યારે આપણે આ કિલ્લાઓની કોઈ દિવાલને અડીએ છીએ, ત્યારે આપણે ખાલી એક પથ્થરને નથી અડતા. આપણે એ ઇતિહાસને સ્પર્શ કરીએ છીએ જે આપણને આપણા પૂર્વજોના ગૌરવ, એમની હિંમત અને એમના સપનાઓની યાદ અપાવે છે. ખરું ને? અને હા, આટલી સરસ માહિતી અને સુંદર પોસ્ટર આપણી સુધી પહોંચાડવા માટે આપણે ટિંબાગામ પ્રાથમિક શાળા અને એમના મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતિનો દિલથી આભાર માનવો જ રહ્યો. એમણે જ આ વારસાને આટલી સુંદર રીતે આપણી સામે રજૂ કર્યો છે.